કલોલમાં આવેલી બે અલગ અલગ કંપનીઓમાં અકસ્માતના બનાવ બનતા કુલ 7 કામદારો દાઝી ગયા હોવાની વિગત સામે આવી છે। કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ નામની કંપનીમાં અલગ અલગ કારણથી આગ લાગી હતી, જેને કારણે કામદારો દાઝી ગયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। પ્રથમ બનાવમાં કલોલ પૂર્વની સિન્ટેક્સ કંપનીમાં વેલ્ડિંગના કામ દરમિયાન તણખા ઉડતા લાગેલી આગમાં 3 કામદારો બ્રિજેશ કુમાર, બસરામ મીણા અને કિશન રાજપલ દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બીજી ઘટના વડાવ સ્વામી સ્થિત ખુશ્બુ એલોય્સ કંપનીમાં બની હતી, જ્યાં ભઠ્ઠીમાં કાચો માલ નાખતી વખતે અચાનક ગરમ પ્રવાહી ઉડતા વિક્રમભાઈ વનવાસી, અરવિંદભાઈ રાજપૂત, જોખમસા રાજપૂત અને કપિલ યાદવ નામના 4 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ બંને બનાવો અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। બીજી તરફ કલોલ અને આસપાસના ઔદ્યોગિક એકમોમાં એક જ દિવસમાં બનેલી 2 મોટી દુર્ઘટનાઓએ ફેક્ટરીઓમાં કામદારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ જેવી કંપનીઓમાં જે રીતે કામદારો ગંભીર રીતે દાઝ્યા છે, તે જોતાં સ્પષ્ટ જણાય છે કે કલોલની અનેક ફેક્ટરીઓમાં કામદારો આજે પણ જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે।